હાલ મિત્ર આપણે પહોંચી ગયા છીએ લોઠેશ્વર મહાદેવ. બોલો બધા મારી સાથે હર હર મહાદેવ. તો આ છે મહાદેવની જગ્યા અને હાલ આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. હાલ આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો મંદિરનો એન્ટ્રેસ. ચાલો કરીએ મહાદેવનું દર્શન, મારી સાથે જોડાઈ રહો. તમે જોઈ શકો છો મિત્રો. શંભુ શંભુ. હાલ આપણે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ લોઠેશ્વર મહાદેવ. તમે દર્શન કરી શકો છો મારી સાથે. ચાલો દર્શન કરીને પાછા મળીએ. બેસવા માટેની સુવિધા છે, તમે જોઈ શકો છો મિત્ર. આ તો હમણાં હાલ જ નવું મંદિર બન્યું છે. તમને જૂનામાં જૂનું મંદિર દેખાડું, જે હાલ ડેરીવાળા બાપુ તરીકે ઓળખાય છે. ચાલો બન્યા રહો. અખંડ કુટેરી છે અમારી, તમે જોઈ શકો છો. ચાલો. પહેલાં બાપુ જેસલગીરી બાપુ હતા, ત્યારે એની ઉપર અત્યારે નામ પડી ગયું છે ડેરીવાળા બાપુ. ચાલો કરીએ દર્શન ડેરીવાળા બાપુના. તમે જોઈ શકો છો મિત્રો, હાલ ડેરીવાળા બાપુ પાસે પહોંચી ગયા છે આપણે. મહાદેવ મહાદેવ. તો મિત્રો ફાઇનલી આવું છે મંદિર કાક, તમે જોઈ શકો છો. જે હાલ ડેરીવાળા બાપુ સમાધિ તરીકે ઓળખાય છે. અહીંયા એ છે કે બાપુએ એક જ સાથે 3 જગ્યા સમાધિ લીધેલી છે, તમે જોઈ શકો છો. એક અહીંયા છે ને 2 અહીંયા છે, તમે જોઈ શકો છો. હું તમને દેખાડવાની કોશિશ કરું. મારી પાસે તમે જોઈ શકો ડેરીવાળા બાપુનું મંદિર છે, અને ડેરીવાળા બાપુએ એક લોઠેશ્વર, એક રૂપાવટી અને એક જાફરાબાદ ત્રણે એક સાથે સમાધિ લીધેલી છે. અને આનો ઇતિહાસ બહુ જ પ્રખ્યાત છે. ચાલો આપણે ઇતિહાસ જાણીએ. શિલાલેખ છે જે તમે જોઈ શકો છો, જે આ મંદિરનો ઇતિહાસ લખેલો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ 5 મિત્રો સુધી તમારો વિડીયો શેર કરજો.